એક દાંતન હાથું થઈને હલવાયા હે શું કરવાનું હવે આ વગર જો તો હાવ પગે પગાઈ રહ્યો ફ્રેક્ચર થઈ ગયું લાગે પગ તો ચા ભાજ્યો તો કેવો હલવાયો સાથી મેં દુખાય હે એટલે તો પહોંચ્યો મોજ મોજ કરશનજી શું થયો અલ્યા જો તો ઓટો મારવા ક્ષેત્ર પણ તારાથી કશું થાય ને સુલે એવો અજાય કરતો હેડે ના હોય અલ્યા મોવાળી લેબડા પર દાંતન પાડવા સડ્યો તો જ પડ્યો ભોય પડે એમ પણ દાંતન પાડવા ના સડાય તારેથી અલ્યા સાથી મેં દુખેડ્યું હે ને પગે ફ્રેક્ચર થઈ ગયું હે અરે પગે ઓએ ભાજી જો લાગે હા તો શું અલા ફ્રેક્ચર થયું હે ભાઈઓ નથી તારું તું ચમ ભાગવા બેઠો હે પણ તારે લેબડા પર ના સડાય તારે એવું એટલે આ મો વળી દાંતન પાડવા સડ્યો તો એક તો કશું થાય ને પાછા દાંતન પાડવા સડે પડે ભગાઈને હોવે ભાઈ દવાખાને જવું પડશે ને દવાખાને તો જવું જ પડશે ને હવે મારે એકલાથી તું ઉપડે ના પાછા શું કરવાનું તું પણ હેજી વેજી જબર હજાયા કરે હો કેવું ભગાઈને પડે જોજે હવે તારી આ તો જબર થી હે હવે શું કરવાનું એ દાંતન વગર તારે ઓલા કોડી એક દાંતન જોવે પણ મો વળી કો હારું દાંતન હતું જીધું પાડવું વળું ભાઈ હવે એવો દાંતન માં કના જીવાનો હારન વગર હારો પડ્યો વરો જેવું હોય એવું ચાલે એમ તો 10 રૂપિયાની કોલગેટ લાઈન કરતો હોય તો પણ એલા ઈ કો આ એક દાંતન તને કેટલું નડશે તને ખબર હે એલા કોલગેટ મને મજા આવતી નહીં દાંતન વગર હારો હોયરો ના મજા આવતી હોય તો શું તાર હારું એના માર મોડું થાય રહ્યું જવું રમું તો એ હારું જા કેવી થી હે ઓઢીને હુઈ જા દે મને તો અલા કોબડી કેટલી સીધી પડી હે સાથી મેં કેવું દુખેર્યું હે ઊંધી ઓઢીને હુઈ જા દે મારા બેટા જબર ઉજ્યા હો હવે થોડાક મોટા થાય ને એટલે વિખેડા ઘટાઈ દેવા છે સારા હે સણે હો ચા કોનાજી હા ચા કમળાબા ભાડ્યા વગર ફાફા મારતા જો તમારી વાત કરો હમે તાકો છો આ વરસ તોય મારા ખેતરમાં શેડો ચમ પાડો રાહો શેડો ને આવતો તો હમણાંથી ત્યાં કરશન જીવડી જઈને આવ્યો કન ત્યાં જેઠો નહીં દેખાતો જેઠા ઉપર હેડો તો હવે જેઠાની વાત ના કર હમણે તું એ થઈ છોરો ડોહા કરશન બાપડો ચેવો પડ્યો લેબડા ઉપરથી બે તો પગ ભાજી ગયા હોરા કોકના લેબડા પાડવા જાય તો પડે ખરી પણ બાપડો દાંતન લેવા સડ્યો તો એનાથી ચા કોમ થાય એટલે લેબડા પાડે હા બે તો બે ઠકણે વાજી છાતીમાં જબર વાજી બાપડાને ના હોય ઓય જબર દુખાયું કરશન ને તો એમ ઓય તમે આવા ચેઠા હેડવાનો ને એવા વિરખા ના કરો ને તમે પડશે કોક દારો અમાર તો અસલ બે વાંચું છે તો પણ તમે આ આખો સાખડો મારો ભાજી નાખો વરા હવે તો તમે ડોહો થાવ નાખો હવે પણ ડોહો તો થાય પણ આ ચેઠો સિલા બનાવ્યો છે મેકો પા કરશન જોડે જ્યો તો ને એટલે હમણાંથી નેરે હું નક મૂચો હેડું છું હારું હેડો જો હવે ઓય કરશન ને બાપ ને હેડે જાજુ હવે નેકે હેડે જાવ મારું બેટું કરશન ની ખબર કાઢવા જાવી પડશે હો એમ ચીવો પડ્યો પણ હાલ નથી જાવું હાલ તો કોમ છે 2 દાડા ચેડ જવું હાલ તો શું મારે પાટણ જાવું છે આ બેટાની મેથી ઓમ તો છે તો હારી પણ ખડ જબર થયું હે ડોશી મારા બેટાને નેદવા આવતી નહીં મારે એકલા નેદવું પડશે ચણાનો રસકો જબર આ તો મેથી જબર થઈ છે એટલે આ રસકો નથી મેથી છે ઓએ આ બડા નંબર આયા હે નો છે હા તે રસકો મેથી એક જેવું લાગે તે આ શું વેણો રાવ તમે આ ખડ થયું હે એમ ઓએ આખો ડોસી આવતી ને તું નેદી નાખું ને હટ મેથી તો ભાઈ પથરા જેવી વજન ચાલે હો ઓએ અને કોઈ બીજી ખબર છે તમને ના તાર તમે આખો દાડો ખેતરમાં પડ્યા રહો શું કરવાનું શું થયું કરશન લેબડા પરથી પડ્યો હે અરે આ પગ તો ગતું છે જ નહીં એમ અને છાતી આમ થઈ ગઈ આમ ભેગી શું હળગાવા સડ્યો તો ખર દાંતન લેવા સડ્યો તો એટલે હવે એને વળી સડાય દાંતન લેવા સડીક તો ના હોય ને હતો નતો થઈ ગયો હવે કોણ માતાના કરી જબર કરી તો હવે મને આ હું છણે ઓટો મારીને આવતો તો ને કમળો ધચ્યો તો એ હોય કમળે કીધું તમે જોઈને આયા નહીં ગયા અલ્યા મારે આ થોડુંક દુખાય છે ને તે કુતાઈને હું પાટણ થી દવા લઈ આવું એવું છે એમ ને હોય તો પછી ભેગા થવા જાય છે મારે તો હે ને હું તો દવા લઈને આવી અહીંયા રાત રહી પાટણ પાછો બીજા દાડ જઈ એમ બીજા દાડ આવી અને પછી ભેગો થવા જઈશ મારા બેટા આ તો તમે જ્યાં હોય ને તો તમાકર સમાચાર લઉં
એટલે ચીવી કરી પણ હવે તો એનું ચીવી થાય છે હવે. આ તો બીક લાગે શું છાતીમાં દુખે અટક અટક આવે શું કરવાનું આવી વાત થાય છે. હે હવે દવાખાને જાવ મારે આ જો ને ખડ જબર થયું હે ને એ કેટલું મેથી હે જોવા બધી નેદવાની હે ને હું આ તારી જોત એમ હોય. ભલે ભલે તારે હવે હું નીકળું હો સારું તું પછી નો હાઈવે સડી જવું બરો ચોકડી દિન મને જાધમ ચડી જાય ને પાટણ ચોકડી હોય ને રિક્ષાઓ ભરાતી હશે ઓય હો. એટલે મારો બેટો એમ કહેરો છે કે આટલું વાજ્યું છે ને આવા પગ ભાજ્યા છે ને તો એને વાજ્યું છે વધારે. એટલે મને એમ કરવા દે ડાયા બાકાને જવા દે અને ડાયા બાને જઈને કહું તો જ એનો કોઈક ઉપાય કરો ને કે શું કરશે પછી એમ. પણ મારા બેટા ઘરે નહીં તો જ્યાં છે તો આગળ મેં કે હમણાં જ્યાં છે તો હું તો જઉં તાર હમણાં તો ભેગા થાય તો ક્યાં જણાજી એટલે હું તો તમારા ઘરે આવ્યો તો કેમ પેલો કરશન રહ્યો ને હા એ જતો રહ્યો ક્યાં કાન તમને નહીં ખબર હું તો રાધન પર જવા રાધન કુ કાક ને કાક બેસી જઉં એ ઓય તારે એવા હમાસર વપડા કે પડ્યો તો કે જતો રહ્યો જાઓ માતાના. તો પછી તમે ચાર જાજો હરા હું તમને કહેવા આવતો તો પણ ઘરે ગયો તો ને હા તો કે એ તો રાધનપુર જ્યાં છે કે તો જ્યાં હે કે અહીંથી ઘરેથી નીકળ્યા કે એલા જાવું પડે હું તો તમારે ચેડે ચેડે આવતો તો તો એમ સીધી જ પડ્યો લેબડામાં જ કે દાંતન લેવા સડ્યો તો ને હા તે પડ્યો એલા સાપ. પાછું સાજુ તો રહ્યું નતું શરીરમાં દારૂ પી પીને સાદે હાથે બેહાઈ ગઈ ને કે સાફ થઈ ગયો કે હેડો હેડો હટ હેડો જવું પડશે કાંઈ રામલ બમલ લેવો પડે ને કામ હોય જ ને ઘરેથી લઈને નીકળી જાય હેડો હા જણાજી હા લોજીન બોજીન લઈને આવ્યા પણ આ મારા બેટા કેવી કરી હવે ટાણે હવે આને દારૂ પીપીને શરીર તો આવ્યું હતું લેબડામાં ચા સડવાનું હતું એને હા સડી ગયા મેં નતો અને અને પી ગયો. કાનોજીની ચા છે એટલે એને કેવું પડશે ને તમે કીધું નતું એને ના હું તો ડાયરેક્ટ તમારા કના જ આવતો હતો. ભાડા હું ફોન કરું ફોન કરો આવો દારૂ જબર પીધો. હલો અલા ચા હો કાનાજી અલા ઓલો કરશન કે જતો રહ્યો જાણોજી કે હા તો તમે જાણાજીના ક્ષેત્ર ઓલા બોયડી વાળા અહીંયા ડાયરેક્ટ આવવાડો બોયડીએ હા ફટાફટ આવો હાલત ગાયકા અને કમળબા ચા છે ક્ષેત્રમાં હે અહીંયા જોડે હા જોડો એ આ મેં પોકવા છે બોયડી આવે રાખવાનો એમ ને હોય તો એ પારો હંગાત જાવ કરીને જ પારો જાય. કરતા એમ હોય એને હંગાત લઈને જ જાય આપણે ઘડીક વાટ જુઓ. હા એ વાત છે હા બધું એટલે આ તો આપણે પેલા આવતા રહ્યા હે. ત્યાંથી આવી પાછો ઓલો જતાનારો હટ કે કરશન કે હા. જતો રહ્યો હતો એટલે બેલા હું હાલ જ હમણાં છે ને કલાક પહેલા જણાજીને કઈ ગયો હું કરશન લેબડામાંથી પડતો છે એમ હોય. હેડો હેડો હટ આને કેવું વાજ્યું છે તો તમારે તાર જવું પડે ને દવાખાના લઈને ખાધા પણ હું જ દવાખાને જાતો હતો ને ખુદ એમ કમળબાજુ હમણાં છે ને એ તો એમ કા ખેતરમાં હતો તો હમણાં તો ઠોકો પડતા પાડ જાય. ઠોકો પાડ દાદાજી હા કરશન ને અમે બે દારૂ ભેગું પીતા પણ આ તો સારું કર્યું મેં 2 વર્ષથી બંધ કર્યું કો તમારે ખેતર તારી ઠોકો જ પડ કાંજી ચા કાંઈ બોલો છે રે એ કમળા ધોડ ના થવાની થઈ ગઈ ધોડ. અલા શું થયું રોમલે હમલ નાચીને આયા આ તો કરશન જતો રહ્યો હે હે અરે હમણે જ વાતો કરી મારા જોડે હું જઈને આવ્યો ને એના જોડે ના થવાનું થઈ પૂછીને આવવું પડે ને તમારે હેડો હવે હેડ અલા પણ રોમલે નહીં મારા જોડતો કરશન ને તો પહેલા સારું કોનો જતો રહ્યો, ચાલતે સારું કર્યું દારૂ ખેતરમાંથી બંધ કર્યો કો. અલા પણ મેં વાતો કરીને આવ્યો હમણે તો પણ ચાસ તો કરવું પડશે ને આપણે નાસ્તા તો કરવું જ પડશે હોવ જ ને ઘડીક તો હોવું પડશે ઓવે તો તમે સારું વાળો રો ખરી પણ મારે તો રોમાલે નહીં મને ના આવડે એવું તો તમે રો મને ચા આવડે છે મારો ભાઈબંધ કરશન. અરે રે 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 રે. લે વેલા તો વાતો કરી મારા જોડે હવે પણ આવા દાંતણ કરવા લેવા તો જવાના હતા એને. પગ ને પગ બધું અકડી ગયું અકડી ગયા સીધા થતા નહીં હાલતા નહીં જો ને. છાતીમાં વાજ્યું છાતીમાં. અલા હવે દસી ના કરશો કાઢવાનું કરો હવે પણ પગ તો સીધા કરું નહીં ચા કરવા જ નહીં મારો ભાઈબંધ જબર હારો હતો. એ કરશન મારો ભાઈબંધ. આ પગ સીધો કરવા દે મને સીધો કરો એલા માટો મારો ભાઈબંધ જીવતો થઈ ગયો. નેસું લે આ રૂમાલ ને નેસું બુમાલ. આગળ જતા રહ્યા હે ને? કોણ અલા આ ચેણોજી મને કહેવાય હું તો રાધન પર આવતો ને કે જતા રહ્યો કરશન ઓવે? આ તો જીવતો આ હે દારૂડિયો ના મરે ના કોઈ દી હા. આપણા બધાને મારીને મરે એવો છે. તમને કોને કીધું કે જતો રહ્યો કોના ભાઈ? હે આ કોન્યા કોને કીધું મને કમળે કીધું. હે કમળા
અલ્યા પણ મેં તો એમ કીધું તો કે લેબડા ઉપરથી પડી ગયો હતી પગે વાગ્યું હે ખોટું તારે ક્યાં કહેવાનું અલ્યા પણ પડી ગયો એમ કીધું તો પડી ગયો એટલે સમાચાર તો આલો ને કોકને વાત કેવી કરે તું તો આટલે સમાચાર મેં આલ્યા હતા ખાલી સમાચાર આલ્યા તા કે કરશન પડી ગયો લેબડા ઉપરથી એમ કીધું હે તમને કોને શેક નહીં શેક નહીં એમ મને આ કીધું કામે મેં તો કીધું ખબર કે કરશનજો રે ને લેબડા ઉપરથી પડતો થયો હે ને કેડ્યો ને પગ બે ભાજી ગયા કે કશું થયું નહીં એવું કીધું. આજે તો એટલે કીધું તો મેં હોય એટલે તો complete તો પગે ઉભા અને ફોડાઈ ગયો. મેં કહેતો તો કે આ જેણીઓ રે ને જેણીઓ હા. જેણીઓ અહીંયા ભોતો આ કના એના બેથી મતતો હતો તે તે મને કે મેં એને પૂછ્યું હા. તેને મેં બધું કીધું એમ કે પગ ભાજી ગયા હે ને આ સાથે બધું બહાર શું વળી કીધું ગયું તમને? બધું. મને કે જતો રહેશે આ હે. પગ ભાજ્યા હે ને પડ્યો ખોટું ના બોલીશ. જાણ્યા હે. કીધું હો અલ્યા તારા ભાઈબંધ છે ઓવે મારી નાખો ભાઈબંધે કીધું મને એ તારા ભાઈબંધે કીધું રે, મને. રે, રે. તેરા નામ કા જાણ્યા હાચું બોલ હાચું કમળી નાખા કમળી ના એમ કહેતો તો હા. કે હાથ પગ ભાજ્યા હે ને ઓમ થયું હે ને પછી મને એમ કે સાપ પણ તારે કોકને હાથ પગ ભાજ્યા તારે તો મને તો ના અહીંયા મારી નખાય. અને એને અમને કેવું પડે આ ઈ ખરા ટાણે ખરા તોડે આવી હવે જો હવે આ વીસ કર્યા એટલે હવે ખરા ટાઈમે આવી અલ્યા જો હોજ પડે તો સુધી જાણ્યા તને જીવતો રાખું તો મારું નામ કમળી નહીં હવે બસ હવે ખોટા ખોટા કામ ખાય તું લે કગરી પર કગરી પર કીધું છે હવે કીધું હશે ને મને તો ખબર હતી હું આવ્યો તો તમારે ઘર મેં ખાલી એટલું કીધું પછી પછી આવે આવે પાછું. કહીએ કે આનો એ કંપનીને તો બંધાય અલ્યા મેં નથી કીધું કે મરી ગયો એવું મેં ખાલી એમ જ કીધું છે કે એના હાથ પગ ભાજી ગયા એવી વાત ખબર નથી. નથી. એમ નતું કીધું કે હાવ મરી ગયો એવું નતું કીધું અલ્યા હોજ પડતો સુધી જીવતો ના રાખું હું કમળી પણ મને એમ કીધું તું સુશીલા ને કે હાથ પગ ભાજ્યા હે ને છાતીમાં વાગ્યું છે એટલે મને એમ કે હવે છાતીનું વાગ્યું હોય એટલે તો રહ્યા નહીં ભાજી બધા શાકન ભાજી હવે પણ મને એને કીધું તું એમ તમે તો મને ડાયરેક્ટ જતો રહ્યો એમ કીધું આઈને. પણ મને એમ કીધું તું કે રહેશે નહીં કોમામ છે એટલે હવે મને શી ખબર અલ્યા કે ડાયાજી થોડુંક મને પગે વાગ્યું હતું ને થોડુંક છાતીએ વાગ્યું હતું કે હારે આયા હતા હા. તે મોય લંગો લંગાવતો મને કે શું થયું હે ખાટલા મોજો તો મુકા થોડુંક વાગ્યું હે ને આખું છાતીએ થોડુંક વાગ્યું હે તો આ એને બધાને મસાલો નાખીને તને પૂરો કર્યો ઓવે. કેવી આવરી છે મને તો પાડી દો તમને હાલ જ હવે કમળી જઈ તેલ લેવા શું કામ છે હવે હોજ પડે કમળી હવા શેર પેડા લઈને કરી જાજે આવા ખોટા ખોટા કે હે ખબર નહીં કરે હવા ગરદા. કરવા પડશે તું પેડા કરવા પડશે અલા કશું નહીં તો ગરદા પડતા હતા એટલે બીકમાં આવી હતી કમળી હા, હેડો હવે. હવે આવા ખોટા કોઈ મારો સમાચાર ભાઈબંધ આવતા નહીં. જીવતા મોઢું મારી નાખે આ મારું અઢિયારા